મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રમાં સમયને ખૂબ જ શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. તે સમયનું ચક્ર જ છે જે મનુષ્યને ખુશી, દુઃખ, લાભ, હાનિ અને જીવન મૃત્યુથી પરિચય કરાવે છે. મિત્રો, તમે પણ જોયું હશે કે સમયનું ચક્ર જ્યારે પણ પરિવર્તન થાય છે, તે રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવે છે. અને એવું માનવામાં આવે છે કે સમયના કારણે જ મનુષ્યના જીવનમાં ક્યારેક ખુશી આવે છે તો ક્યારેક દુઃખ પણ આવે છે. પરંતુ તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા જીવનમાં શુભ સમય આવવાનો છે તેનું પહેલાથી કેવી રીતે જાણી શકાય? તો ચાલો આજે આ વિડીયોમાં હું તમને તે સંકેતો વિશે બતાવીશ કે જેને જાણીને તમે પણ તમારા જીવનમાં થતા પરિવર્તનનો અંદાજો પહેલેથી જ લગાવી શકશો. તેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં નારદજીને બતાવ્યું છે. નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આ વિડીયોમાં. હિન્દુ ધર્મશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવેલ પ્રમાણે એક દિવસ નારદજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા તો તેણે ભગવાનને પૂછ્યું કે હે નારાયણ, મહેરબાની કરીને મને એ બતાવો કે કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં આવવાવાળા સારા સમય વિશે પહેલેથી જ કેવી રીતે જાણી શકે? ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે દેવર્ષિ, હું સ્વયં મનુષ્યને સમયનું પરિવર્તન થાય તે પહેલા કેટલાક સંકેત પશુ પંખી, નાના બાળકો અને મારા ભક્તો દ્વારા પહોંચાડું છું. તેને જ્ઞાની મનુષ્ય તો સમજી લે છે, પણ અજ્ઞાની મનુષ્ય તેને જાણી શકતા નથી. હે દેવર્ષિ, આ સંકેતોમાં પહેલો સંકેત છે કે જ્યારે કોઈ મનુષ્યની આંખ બ્રહ્મ મુહૂર્તમાં હંમેશા ખુલવા લાગે છે અને તેને ભગવાનનું સ્મરણ સ્વયં થવા લાગે છે, અથવા તો મનુષ્યને એવો અનુભવ થવા લાગે છે કે કોઈ વ્યક્તિ તેને બીજી દિશામાં લઈ જાય છે, ત્યારે તે મનુષ્યએ સમજી લેવું જોઈએ કે આવતા સમયમાં તેના ભાગ્યનો દરવાજો ખુલવાનો છે અને તેને સફળતાનો નવો રસ્તો મળવાનો છે. એવા સમયમાં હું પોતે મનુષ્યની મદદ કરું છું. તો મિત્રો, જો તમારી પણ આંખો બ્રહ્મ મુહૂર્તમાં ખુલવા લાગી હોય અને તમે તમારા જીવનમાં આવો અનુભવ કરી રહ્યા હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર બતાવજો. ત્યારબાદ શ્રી કૃષ્ણ બીજા સંકેતની વાત નારદજીને કરે છે. હે બ્રહ્મપુત્ર, જ્યારે કોઈ મનુષ્ય પ્રસન્ન રહેવા લાગે અથવા તો તેના ચહેરા પર દરેક સમયે હાસ્ય જોવા મળે અથવા તો તે હાસ્યથી ભરેલો રહેતો હોય અને એવા મનુષ્ય પોતાના ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે, તો તેણે સમજી જવું જોઈએ કે હવે તેના જીવનમાં ખુશીનો વરસાદ થવાનો છે. આવા મનુષ્ય કોઈ વસ્તુ વિશે વિચારે છે તો તેને તેની આશા કરતાં વધારે મળે છે. તો તમે પણ વિચાર્યું હશે કે આવા પ્રસન્નચિત્ત મનુષ્યના મનમાં ભગવાન સ્વયં વાસ કરે છે. અને આવામાં જ્યારે મનુષ્યનું મન પ્રસન્ન રહેવા લાગે તો તેણે સમજી લેવું જોઈએ કે તેના જીવનમાં સારો સમય આવી રહ્યો છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા સંકેત વિશે બતાવે છે. જ્યારે કોઈ મનુષ્યના દરવાજા ઉપર ગૌ એટલે કે ગાય વારંવાર ખાવા આવે અથવા વાંદરો તેના ઘરની વસ્તુ આપમેળે લઈ જાય અથવા તેના ઘરના આંગણામાં બિલાડી બચ્ચાને જન્મ આપે અથવા પક્ષી તેના ઘરમાં આવીને માળો બનાવે અને અવાજ કરે, તો પછી મનુષ્યએ સમજી જવું જોઈએ કે આવતો સમય પહેલાથી વધારે શક્તિશાળી બનાવવા વાળો છે અને તે પોતાના જીવનમાં નવી નવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. ત્યારબાદ ચોથા સંકેત વિશે બતાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ મનુષ્યના ઘરમાં નાનું બાળક બોલાવ્યા વિના વારંવાર આવવા લાગે અથવા તો તેને જોઈને વારંવાર હસે, તો આવામાં પણ મનુષ્યએ સમજી જવું જોઈએ કે તેનો આવનાર સમય ખુશીથી ભરેલો હશે અને નવો સંબંધ તેની સાથે જોડાવાનો છે. મિત્રો, તમે પણ તમારા દાદા દાદી પાસે સાંભળ્યું હશે કે નાના બાળકો ભગવાનનું રૂપ હોય છે અને તે હંમેશા આપણા માટે શુભ જ હોય છે. તેના વિશે તમે પોતે શું વિચારો છો તે નીચે કમેન્ટમાં લખજો. પાંચમા સંકેત વિશે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે જ્યારે મનુષ્યના ખર્ચામાં કમી આવવા લાગે, ધન પ્રાપ્ત કરવામાં નવા નવા સાધનો આપોઆપ દેખાવા લાગે, એવામાં તે મનુષ્યએ એવું જાણી લેવું જોઈએ કે તેનો ખરાબ સમય જવાનો છે. ત્યારબાદ તેના ઘરમાં સ્વયં લક્ષ્મી વાસ કરવાની છે. એવામાં તે મનુષ્યને બધી મુશ્કેલીમાંથી છુટકારો મળવાનો છે અને ધન તેના ઘરમાં રોકાવાનું છે જે પહેલા રોકાતું ન હતું. પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ બતાવે છે કે જે આગળનો સંકેત હું મનુષ્યને મોકલું છું કે જેનાથી તે જાણી શકે કે તેનો સારો સમય આવવાનો છે, તો એ છે કે જ્યારે કોઈ મનુષ્ય પૂજાની થાળી લઈને ભગવાનની આરતી કરી રહ્યો હોય અને તેને એવો અનુભવ થાય કે તેને જોઈને ભગવાનની મૂર્તિ હસી રહી છે અને ઘણા દિવસો પછી તેના ઘરમાં મહેમાન આવ્યા હોય, તો તેણે સમજી જવું જોઈએ કે તેનો સારો સમય આવવાનો છે. આ સિવાય જો કોઈ સ્ત્રીનું ડાબું અંગ અને પુરુષનું જમણું અંગ
ફરકવા લાગે તો તેણે જાણી લેવું જોઈએ કે તેનો સારો સમય આવવાનો છે. ત્યારબાદ તેના 7મા સંકેત વિશે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે જ્યારે કોઈ મનુષ્ય સવારે સવારે સારું કામ કરવા નીકળે અને રસ્તામાં તેને કોઈ ગાયના દર્શન થઈ જાય અથવા કોઈ સાધુ સંત દ્વારા આશીર્વાદ મળી જાય તો એવામાં પણ તે મનુષ્યએ સમજી જવું જોઈએ કે જે કામ કરવા માટે ઘરથી નીકળ્યો છે તે કામ તેનું અવશ્ય પૂરું થશે અને તે કામને સફળ થતા કોઈ રોકી શકશે નહીં. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે હે નારદ, આ બધા સિવાય જો કોઈ મનુષ્યને સંધ્યા સમયે પાણીથી ભરેલા વાસણ અથવા દૂધથી ભરેલા વાસણ અથવા જો કોઈ તેને મીઠાઈ આપે તો તેણે સમજી જવું જોઈએ કે હવે તેનું ભાગ્ય ખુલવાનું છે. તો મિત્રો, આ હતા તે 7 સંકેત જેને જાણીને અથવા અનુભવ કરીને તમે તમારા આવનાર સારા સમયને સારી રીતે ઓળખી શકશો. અને ભગવાન શ્રી કૃષ્ણએ આવા જ બીજા સંકેત બતાવ્યા છે જે મનુષ્યના જીવનમાં આવવાવાળા અશુભ સમય વિશે છે. જો તમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા અશુભ સંકેત વિશે જાણવા ઈચ્છતા હોય તો નીચે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો. તમને મારી આજની પ્રસ્તુતિ કેવી લાગી નીચે કમેન્ટ કરીને અવશ્ય લખજો. તો મિત્રો, આજ માટે આટલું જ. આવી જ ધાર્મિક માહિતી વિશે જાણવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.